જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એના આપણે સંપૂર્ણ દાખલા ફરીથી એકવાર ડિટેલમાં જઈને, કારણ કે તમને થિયરીમાં તકલીફ પડે તો જ દાખલામાં તકલીફ પડે. હવે થિયરી તૈયાર કરી છે તો દાખલા આપણે વ્યવસ્થિત રીતે ભણી નાખીએ, ફરી એકવાર જોઈશું. બરાબર? તો જો દાખલા નંબર 1, દાખલા નંબર 1ની રકમ છે, આપણે સંપૂર્ણ રકમ સાથે જ જઈશું એટલે આપણને તકલીફ ના પડે. તો 81 દળ ક્રમાંક ધરાવતા એક તત્વમાં પ્રોટોનની સંખ્યાની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 81 દળ ક્રમાંક ધરાવતા એક તત્વમાં પ્રોટોનની સંખ્યાની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધારે હોય તો તે તત્વની સંજ્ઞા નક્કી કરો. બરોબર? તો જોઈએ સૌથી પહેલાં અહીંયા આ એક કૂટ પ્રશ્ન છે. સમજો, હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં શીખવાડું તો આ એક કૂટ પ્રશ્ન છે, અને કૂટ પ્રશ્ન હંમેશા પ્રશ્નમાં આપણે જવાબ શોધવો પડે. તો અહીંયા તમને એક આધાર આપેલો છે. બોલો શું આધાર આપ્યો છે? કોઈ આઈડિયા આવે છે? તો પ્રોટોનની સંખ્યાની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 31.7, તો જેની સરખામણીમાં બીજાની સંખ્યા આપી છે, તો જેની સરખામણીમાં આપે છે એની ધારી લઈએ. ધારો કે આ તત્વમાં પ્રોટોનની સંખ્યા બરાબર x છે. તેથી બોલો આ તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય? તો હું આખું પદ મૂકીશ, પ્રોટોનની સંખ્યા વત્તા, કારણ કે પ્રોટોનની સંખ્યાની સરખામણીમાં આટલા ટકા વધારે છે તો 31.7% પ્રોટોનની સંખ્યા. આખું ડિટેલિંગ કર્યું આ. બરાબર? બીજા ત્રીજા ધોરણની જેમ. ચલો, પ્રોટોનની સંખ્યા x. હવે આ કેવી રીતે ગણાય? તો ધ્યાન રાખજો, જો 100% હોત વધારો તો x થાત, કારણ કે આપણે x ધાર્યા છે. તો 31.7 એ કેટલા? એટલે કે 31.7 ગુણ્યા x ભાગ્યા 100, એટલે અહીંયા 0.317x થાય. બરાબર 1.317x થઈ. બરાબર? ચલો, હવે આપણને કંઈક બીજું આપ્યું છે. જુઓ, બીજું શું આપ્યું છે? તો બીજામાં આપણને દળ ક્રમાંક આપ્યો છે. તો આ તત્વમાં નો પરમાણ્વીય દળ ક્રમાંક અથવા તો દળાંક બરાબર 81 બરાબર p પ્લસ n0. તો બોલો આપણી પાસે p પ્લસની સંખ્યા છે કેટલી? x, અને n0ની સંખ્યા છે 1.317x. તેથી બોલો 81 બરાબર શું થયું? તો x કોમન કાઢી નાખીએ તો 2.317x થાય. ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 81 ભાગ્યા 2.317 બરાબર. બોલો 81 ભાગ્યા 317 કરીએ. હવે તો 81 ભાગ્યા 2.317, તો જવાબ તમારો આવ્યો 34.95. હવે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક ક્યારે અપૂર્ણાંકમાં ના હોય, અને તેથી આપણે અહીંયા 35 લઈ લઈશું. બોલો, આપણને ખબર પડી ગઈ કે પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તેથી આપેલા તત્વની સંજ્ઞા ZX એ પ્રમાણે, બોલો આ 35 બરાબર શું થયા? Z. પછી એ બરાબર શું હતા? અહીંયા વચ્ચે હું થોડું નાનું કરી 81, તો 35 81. હવે એક્સની જગ્યાએ તો 35ના આધારે હવે 35 નંબરનું તત્વ કયું? તો એ આપણે ત્રીજો પાઠ ભણીશું ત્યારે આપણને આવડશે. તો 35 નંબરનું તત્વ છે બ્રોમિન.
તો અહીંયા આપણે BR લખી દઈશું. તો આ થઈ ગયો આન્સર. આટલી સરળ રીતે દાખલો ગણવાનો છે. ચલો એના પછી બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 N2માં ફરીથી ધ્યાન રાખજો. 37 દળ ક્રમાંક ધરાવતા ધરાવતું આયન 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે. અને તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે છે. તો તે આયનની સંજ્ઞા જણાવો અથવા નક્કી કરો, વોટેવર જે પણ આપ્યું હોય. ચલો અહીંયા આપણે પેલું બાયફર્ગેશન કરીએ તો આપેલા તત્વ માટે દળ ક્રમાંક આખું આપણે પેલા દાખલાથી થોડું અંદર લઈ જવું. A બરાબર P પ્લસ N0 બરાબર 37. પછી આપેલા તત્વનો વીજભાર બોલો C બરાબર P પ્લસ માઇનસ E0. આવું સૂત્ર છે, યાદ રાખજો. મેં તમને ચલાવ્યું હતું એ વખતે. આટલું આપ્યું છે. હવે એવું કીધું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યાની સરખામણીમાં. હવે ધારો કે આપેલા તત્વના આયનમાં E માઇનસની સંખ્યા બરાબર x છે. તેથી આપેલા તત્વના આયનમાં N0ની સંખ્યા, જો આગળ આપણને સરખામણી કોની કરી છે એને ન્યુટ્રોનની સંખ્યા, તો N0ની સંખ્યા બરાબર E0ની સંખ્યા E માઇનસની સંખ્યા પ્લસ 11.1% E માઇનસની સંખ્યા. ચલો હમણાં મેં પદ શીખવાડ્યું હતું. તો E માઇનસની સંખ્યા x. બોલો આમાં પદ આપણે શીખ્યા હતા કે x હોય ત્યારે 100 હોય ત્યારે x. તો 11.1% એ કેટલા? તો 11.1 ગુણ્યા x ભાગ્યા 100 એટલે કે 0.111x. તો અહીંયા સીધું જ 0.111x ઇઝ ઇક્વલ ટુ 1.111x લખું. હવે જોજો આગળ કઈ રીતે જઈશું. બોલો આ તો આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જોઈએ, કાં તો આપણી પાસે આ બે જોઈએ. તો જોજો એ વીજભાર આપ્યો છે. હવે આપેલા તત્વનો વીજભાર બરાબર C બરાબર P પ્લસ માઇનસ E માઇનસ ઇમ્પ્લાઇઝ. બોલો વીજભાર આપણને કેટલો આપી દીધો છે? 1 એકમ. તો -1 એકમ ઋણ વીજભાર. -1 બરાબર P પ્લસ એમના એમ રાખીએ. બોલો ઈની સંખ્યા આપણે ધારી છે તો -x ઇમ્પ્લાઇઝ P પ્લસ બરાબર શું થશે? તો આ બાજુ લાવી દઈએ તો x -1 થાય. ખબર પડી? આ સ્ટેપમાં ખબર પડી કે નહીં? આ જો C -1 છે, P પ્લસ આપણે જાણતા નથી પણ ઈની સંખ્યા આપણે ધારી છે, મૂકી દીધી. તો P પ્લસને સૂત્રનું કરતાં કરી લે. x આ બાજુ આવ્યો તો પ્લસ થઈ ગયો, તો x -1. હવે આપેલા તત્વ માટે A બરાબર P પ્લસ N0 બરાબર કેટલા છે? 37 ઇમ્પ્લાઇઝ. બોલો આપણને 37 બરાબર બોલો P પ્લસની સંખ્યા શું લખું? x -1 પ્લસ N0ની સંખ્યા શું લખું? તો 1.111x. તેથી બોલો 37 બરાબર આપણે કૌંસ છૂટો કરીએ તો x -1 અને પછી પાછા +1 પોઈન્ટ એટલે
2.111x -1 ઇમ્પ્લાઇઝ આને આ બાજુ લઈ દઉં તો 38 બરાબર 2.111x ઇમ્પ્લાઇઝ x બરાબર 38 ભાગ્યા 2.111 તો ભાગાકાર કરીશું 38 ભાગ્યા 2.111 બોલો 18 આવ્યા એક્ઝેક્ટ. હવે લખાય તેથી બોલો આપેલા તત્વમાં આયનમાં ઈની સંખ્યા બરાબર બોલો 18. તેથી આપેલા તત્વના આયનમાં પી પ્લસની સંખ્યા બરાબર તો પી પ્લસની સંખ્યા 18 - 1 બરાબર 17. આપેલા તત્વ માટે બોલો એ બરાબર તો પી પ્લસ પ્લસ N0 બરાબર આપણને આપી દીધેલો છે 37. આ ત્રણેય ઉપરથી તેથી આયનની સંજ્ઞા બરાબર બોલો અહીંયા નીચે શું લખું પ્રોટોનની સંખ્યા 17 ઉપર શું લખું પરમાણ્વીય દળ 37 પછી વીજભાર આપણને આપ્યો છે તો -1 બરાબર. તો 17 નંબરનું તત્વ ક્લોરીન. તો આ તમારો જવાબ બોલો કમ્પ્લેટ. ચલો એના પછી આગળ વધીએ દાખલા નંબર 3 તો N3 સેમ દાખલો છે પણ હું ગણીશ, બધા જ ગણીશ. હવે તો 56 દળ ક્રમાંક ધરાવતા આયન 1 એકમ ધન વીજભાર ધરાવે છે. 3 એકમ ધન વીજભાર છું. આવી નાની ભૂલ લખવામાં મને મારી નાખે. 3 એકમ એટલે આપણે અહીંયા +3 ધન વીજભાર ધરાવે છે બરોબર. અને તેમાં ઈની સંખ્યાની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 30.4% વધારે છે હોય તો તે આયનની સંજ્ઞા નક્કી કરું. બોલો કમ્પ્લીટ. ચલો પેલાની જેમ જ અહીંયા તો અહીં દળ ક્રમાંક એ બરાબર પી પ્લસ પ્લસ N0 બરાબર 56 અને વીજભાર સી બરાબર પી પ્લસ માઇનસ ઈ માઇનસ બરાબર +3 આપેલ છે. આ જે આપ્યું છે એ લખીએ. હવે ધારો કે આપેલા આયનમાં ઈ માઇનસની સંખ્યા બરાબર x છે. તેથી આપેલા આયનમાં N0ની સંખ્યા બરાબર બોલો શું લખું તો ઈ માઇનસની સંખ્યા વત્તા કેટલા ટકા આપી છે 30.4% ઈ માઇનસની સંખ્યા બરાબર ઈ માઇનસની સંખ્યા x. હવે ત્રીજો દાખલો છે એટલે સીધું જ 100 વડે ભાગીને x વડે ગુણી દઉં તો 0.304x બરાબર 1.304x. ચલો હવે તો પેલો જ બેઠો દાખલો છે. હવે આપેલા આયનનો વીજભાર સી બરાબર પી પ્લસ માઇનસ ઈ માઇનસ બરાબર +3 આપેલ છે. તેથી બોલો શું લખીશું પી પ્લસ બરાબર ઈ માઇનસની સંખ્યા આપણે x ધારી હતી બરાબર +3 ઇમ્પ્લાઇઝ
બોલો પી પ્લસની સંખ્યા બરાબર, તો આ એક્સ આ બાજુ જતા રહે એટલે એક્સ પ્લસ 3 થઈ ગઈ, બરાબર. ચલો હવે તો આપણે આપેલા આયનનું દળ ક્રમાંક એ બરાબર પી પ્લસ પ્લસ N0. બોલો પી પ્લસની સંખ્યા હું એક્સ પ્લસ 3 લખું અને N0ની સંખ્યા લખું 1.304x અને એના બરાબર આપણને આપ્યા છે 56. તેથી બોલો હવે આ 3 અને આ શું થઈ ગયું, તો 3 વત્તા 2.304x બરાબર 56 ઇમ્પ્લાઇઝ 2.304x બરાબર 56માંથી 3 આ બાજુ એટલે માઇનસ થયા 53 ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 53 ભાગ્યા 2.304 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાગાકાર કરીશું, તો 53 ભાગ્યા 2.304 બરાબર 23. બોલો હવે શું કરીશું, તેથી આપેલા આયનમાં ઈ માઇનસની સંખ્યા એક્સ બરાબર 23. તેથી આપેલા આયનમાં પી પ્લસની સંખ્યા બરાબર કેટલી હતી, પી પ્લસની સંખ્યા એક્સ પ્લસ 3 બરાબર 26 અને આપેલા આયનમાં બોલો પી પ્લસ N0ની સંખ્યા આપણને આપી દીધી છે કેટલી, 56. અહીંયા એ બરાબર આ 3 ઉપરથી, તેથી આયનની સંજ્ઞા બોલો ઝેડ એક્સિસ સી પ્રમાણે લખું તો પીની સંખ્યા નીચે આવે, એની સંખ્યા ઉપર આવે અને વીજભાર જમણી બાજુ ઉપર આવે, તો 26 નંબરનું તત્વ Fe છે. તો આ થયો તમારો આન્સર, આ થયો તમારો આન્સર. ઓકે, ચલો એના પછી ચોથો દાખલો ગણીશું. ચોથો દાખલો તમારી રકમ છે, એક જ મિનિટ હો, મારે શોધવી પડશે પેમ્ફલેટમાં. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતા પીળા પ્રકાશની તરંગલંબાઈ હવે જોજો અહીંયા એક આદત પાડજો, ભલે રકમ આપણે વાંચતા હોઈએ ને, ભલે લખવાની નથી પણ રકમ પાડવાની આદત પાડવાની. અહીંયા લેમડા લખી દેવાનું રકમમાં જ, રફકામમાં આપણે લેમડા 580 નેનોમીટર હોય તો આ પીળા પ્રકાશની આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો, આવો પ્રશ્ન છે. ચલો ધ્યાન અહીંયા રાખજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા શરૂ કરીએ કે અહીં તરંગ લંબાઈ લેમડા બરાબર 580 નેનોમીટર. હવે જોજો તમને મૂલ્ય કોઈ પણ એકમમાં આપ્યું હોય તમારે મીટરમાં એને ફેરવી દેવાનું, તો 580 ગુણ્યા 10⁻9 મીટર આપેલ છે. અને બોલો પ્રકાશની આવૃત્તિ, બોલો આવૃત્તિની સંજ્ઞા શું, તો ન્યૂ. તો ન્યૂ બરાબર કેટલા, અને પ્રકાશની તરંગ સંખ્યા, બોલો તરંગ સંખ્યાનું સૂત્ર શું હતું, તો ન્યૂ બાર. શું હતું, ન્યૂ બાર બરાબર કેટલા. ચલો અહીંયા આપણે સૌથી પહેલી આવૃત્તિ શોધવી હોય, તેથી અહીં ન્યૂ બરાબર સી અપોન લેમડા, સીધું જ મૂકી દેવાનું. તો સીનું મૂલ્ય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં
580 ગુણ્યા 10⁻9 મીટર પર સેકન્ડ. બોલો ભાગાકાર કરીએ આપણે તો 3/580 એટલે જવાબ તમારો 0.005172 આવ્યો. 0.005174 ઇન્ટુ 10 બોલો 9 ઉપર ગયા એટલે 17 પ્લસ થઈ ગયા. બોલો મીટર લેમડા મીટરમાં જ આવે સેકન્ડમાં નહીં. તો મીટર ઉડી ગયા એટલે આપણો જવાબ આવ્યો સેકન્ડ ઇન્વર્સ. હવે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 5.17 જોજો. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવાનું આવે ત્યારે ઉપર તમને 3 આંકડા સુધી આ 3 પેલી શું કહેવાય અર્થસૂચક સંખ્યા 3 આપી છે તો અહીંયા 3 થવી જોઈએ. આ જીનીટની મેથડ આ 3 થવી જોઈએ એટલે પાછળનું શું કરી દેવાનું રાઉન્ડ ઓફ. પણ અહીંયા ચોગડો ને બગડો છે એટલે કોઈ ફરક પડે નહીં. ગુણ્યા 10 બોલો 1 2 3 એટલે 14 સેકન્ડ ઇન્વર્સ થયા. આ થયો તમારો આન્સર 1. ચલો હવે તો તરંગ સંખ્યા બોલો એનું સૂત્ર શું હતું કોઈને યાદ છે? તો તરંગ સંખ્યાનું સૂત્ર છે ν/c અથવા બીજું એક સૂત્ર છે ν બાર બરાબર 1/λ. બોલો આ બેમાંથી આપણે અહીંયા કયું વાપરીશું? બોલો અહીંયા કયું વાપરીશું? તો આપણી પાસે ન્યૂ આવી ગયો છે, સી જાણીએ છીએ તો આ વાપરીએ. તેથી ન્યૂ બાર બરાબર ન્યૂ આવ્યો 5.17 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છેદમાં સી 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. બોલો સેકન્ડ ઇન્વર્સ ગયા અને તેથી તમારો જવાબ હવે અહીંયા આપણે કેલ્સી ચલાવીશું તો જવાબ તમારો 5.17 ભાગ્યા 3 એટલે 1.72 ગુણ્યા 10 બોલો 8 ઉપર ગઈ એટલે 6 થઈ ગઈ માઇનસ તો અહીંયા 6 મીટર. 1.72 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ. જો હવે હું આ સૂત્ર પ્રમાણે ગણું તો મને લેમડાએ આપેલી છે, હું બે રીતે ગણું તો આ આપણો આન્સર 2 થયો. હવે બીજી રીતે ગણું ન્યૂ બાર બરાબર 1/λ તો 1/, બોલો લેમડા કેટલી છે 580 ગુણ્યા 10⁻9 ભાગાકાર કરીએ. બોલો તો 1/580 બરાબર 0.01724 બરાબર ગુણ્યા બોલો આ 9 ઉપર ગયા એટલે +9. હવે આ મીટર હતું તો આ થઈ ગયું મીટર ઇન્વર્સ. ચલો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 1.72. કેમ? તો અહીંયા 3 જ અંક હતા, અહીંયા 3 થવા જોઈએ ટોટલ. તો 3 ઇન્ટુ 10 બોલો 1 2 3 પોઈન્ટ કાપ્યા એટલે +6 મીટર ઇન્વર્સ. તો ગમે તે સૂત્ર લઈને તમે ગણશો બે ચાલે પણ જવાબ એક સરખો જ આવશે. બોલો કમ્પ્લીટ. તો દાખલા નંબર 4 પૂરો થયો. હવે જોઈએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5, પાંચમા દાખલાની રકમ તમારી છે 3 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઉર્જા શોધો. જો જ્યાં સુધી તમે બાયફર્ગેશન નહીં કરો ત્યાં સુધી તમને સૂત્ર પસંદગી નહીં આવડે. સૂત્ર પસંદગી નહીં આવડે ત્યાં સુધી તમે તો અહીં આવૃત્તિ બરાબર ન્યૂ સંજ્ઞા આપી દો. ન્યૂ બરાબર 3 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ આપેલ છે અને ઉર્જા E બરાબર કેટલા શોધવાનું કીધું છે. બોલો આવડી ગયો દાખલો. તેથી અહીં E બરાબર hν સીધું જ તો 6.626 ઇન્ટુ 10⁻−34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે આ વેલ્યુ તમારે યાદ રાખવી પડે ભાઈ.
અચળાંકો છે યાદ રાખવા પડે, અથવા દાખલામાં આપેલા હોય. દાખલામાં ના આપ્યા તો પેપરની શરૂઆતમાં આપી દીધા હોય, નોંધમાં પેલી સૂચનો આપ્યા હોય ને, એ સૂચનોમાં એ મૂલ્યો આપેલા હોય છે. એટલે તમારે શું કહેવાય પેલું કરવું પડે પ્રોપરલી. તો બોલો ન્યૂ કેટલો છે? તો ન્યૂ છે આપણો 3 × 10⁻15 સેકન્ડ ઇન્વર્સ. બોલો આ સેકન્ડ અને સેકન્ડ ઇન્વર્સ ઉડી ગયા. તો હવે ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણો થશે 6.626 × 3 બરાબર. એટલે જવાબ આવ્યો તમારો 19.878 × 10 બોલો 34માંથી 15 ગયા તો -19 જૂલ બરાબર. હવે જોજો અહીંયા આપણને જે સંખ્યા આપી છે અહીંયા તો 10ની ઘાત એ અર્થસૂચક અંકોમાં ગણાતી નથી, એટલે એક જ થાય. તો આપણે એક પછી તો અહીંયા એવું કંઈ કરવાની જરૂર પડે નહીં, પણ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તો જવાબ આપવો પડે. તો 1.987 હવે એને રાઉન્ડ ઓફ કરી દો તો 8 × 10⁻−18. આપણે આ બાજુ ખસ્યા છીએ એટલે ઘાત એક ખસશે બરાબર. 10 વડે ભાગ્યા છે એટલે 10 એક ઘાત ઓછી થાય. તો આન્સર 101.988 × 10⁻18 જૂલ એવો આન્સર થાય. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 6. તો દાખલા નંબર 6ની રકમ હવે લખું. તો N6માં આપણને કીધું છે 0.50. હવે આને 50 ના વંચાય, 50 વંચાય. એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા ગણો. ચલો તો અહીંયા રકમમાં લખીએ. અહીં તરંગ લંબાઈ લેમડા બરાબર 0.50 એંગસ્ટ્રોમ. પણ મેં કહ્યું એમ શેમાં ફેરવી દેવાનું શક્ય હોય ત્યાં સુધી, એમ કે એસમાં. તો 0.50 × 10⁻10 મીટર આપેલ છે. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય, અને સેન્ટીમીટર કરવી હોય તો 10⁻8 સેન્ટીમીટર થાય. અને E બરાબર કેટલા પૂછેલું છે. આથી E બરાબર hc/લેમડા અનુસાર તો 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ ઇન્ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય બોલો લેમડા આપી છે આપણને 0.50 × 10⁻10 મીટર. ચલો કેલ્સી ચલાવીએ તો 6.626 × 3 ડિવાઇડેડ બાય 0.5 તો 39.756 × 10 બોલો 10 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય તો 18 - 34 બરાબર -16. ચલો મીટર મીટર ગયા, સેકન્ડ સેકન્ડ ગયા, એટલે જવાબ તમારો થયો જૂલ. હવે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીએ તો 397 રાઉન્ડ ઓફ કરીએ તો 5 6ના આ એક વધ્યો એટલે 6 થયા, એ આગળ ગયો એટલે 8 થયું. 8 × 10⁻, બોલો આપણે ડાબી બાજુ ખસ્યા છીએ એટલે ઘાત ઘટશે. કમ્પ્લીટ. ભાઈ મેં આવું કેમ કર્યું કોઈ કહેશે મને? આ જવાબ કેમ ના લખ્યો, આ કેમ લખ્યો? તો જી નીટમાં તમને આ રીતે હેરાન કરી નાખે. બોલો અહીંયા 3 અંક છે, અર્થસૂચક અંક 3 છે, તો આ 3 હોવા જોઈએ. ઓકે, રકમ ઉપર જાઓ. જી નીટમાં તમને આ જવાબ આપ્યો ને આ આપ્યો હોય, તમે કયો પસંદ કરશો? ખબર પડી? એના માટે થઈને હું આટલું ડીપમાં જોઉં છું. ચલો એના પછી દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 N7. N7માં તો 2 × 10⁻10 સેકન્ડ આવર્તકાળ. જો મેં કહ્યું હતું એમ આપણે બાયફર્ગેશન કરતા હોઈએ ત્યારે રકમ વાંચતા હોય ને ત્યારે જે શબ્દ આવે એની સંજ્ઞા મૂકી દેવાની ત્યાં, એટલે દાખલો એકદમ સરળ થઈ જાય. આવર્તકાળ ધરાવતા
તરંગની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. બોલો, આવો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં તો આપણે કરીશું કે અહીં આવર્તકાળ ટાઉ બરાબર 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ આપેલ છે. આ આપેલ છે. અને તરંગ લંબાઈ લેમ્બડા, આવૃત્તિ ન્યૂ અને તરંગ સંખ્યા ન્યૂ બાર, આ ત્રણે શોધવાના કયા છે. તો એના માટે હવે શું કરીશું? બોલો, ચલો આપણે તો સૌથી પહેલાં આવર્તકાળનું સૂત્ર. તો આવર્તકાળ આપ્યો છે એટલે આવર્તકાળનું સૂત્ર વિચારવાનું. આવર્તકાળના સૂત્ર બોલો, ટાઉ બરાબર શું હતું? સૂત્ર યાદ છે? તો 1/ન્યૂ. શું હતું? 1/ન્યૂ. હવે 1/ન્યૂ છે એટલે આપણે બીજું કંઈક લખી શકીએ, કારણ કે ન્યૂ બરાબર શું છે? સી બાય લેમ્બડા. તો આ સી નીચે રહેશે ને લેમ્બડા, તો લેમ્બડા બાય સી અનુસાર. બોલો, તમને જે કહ્યું છે ને એ જ પહેલાં શોધીએ આપણે. બોલો, પહેલી તરંગ લંબાઈ કીધી છે, તેથી બોલો તરંગ લંબાઈ લેમ્બડા બરાબર લેમ્બડાને સૂત્રનું કરતા કરીએ તો શું થાય? ટાઉ સી, ટાઉ ઇન્ટુ સી. બોલો, ટાઉ ઇન્ટુ સી તો 2 ગુણ્યા 10⁻10 સેકન્ડ ગુણ્યા 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બોલો, સેકન્ડ ઉડી ગયા તો 3 દુ 6 ગુણ્યા 10 તો -2 મીટર થશે. બોલો, તરંગ લંબાઈ આવી ગઈ. પહેલો આન્સર આવી ગયો. ચલો, બીજો આન્સર. તેથી આવૃત્તિ ન્યૂ બરાબર, તો ન્યૂને સૂત્રનો કરતા કરીએ, 1/ટાઉ થાય બરાબર 1/2 ગુણ્યા 10⁻10 સેકન્ડ બરાબર. બોલો, 1ને 2 વડે ભાગીએ એટલે 0.5 ગુણ્યા 10⁻10 ઉપર ગઈ તો +10 થઈ અને સેકન્ડ ઇનવર્સ, એટલે કે 5 ગુણ્યા 10⁹ સેકન્ડ ઇનવર્સ. આન્સર 2. ચલો, હવે ત્રીજો શોધીએ. તેથી તરંગ સંખ્યા બોલો ન્યૂ બાર બરાબર શું હતું? તો 1/ન્યૂ હતું. હમણાં જ દાખલો ગણી ગયા આપણે, હમણાં જ ગણી ગયા હતા. બોલો, ન્યૂ બાર બરાબર તો ન્યૂ બાય સી અથવા 1/લેમ્બડા. 2 સૂત્રો હતા આપણી પાસે. તો હવે તમે જે વાપરવું એ વાપરી શકો. બંનેમાં જવાબ મેં એટલે તો પહેલાં શીખવાડી દીધું. ઇમ્પ્લાઇઝ બોલો ન્યૂ બાર બરાબર હું આર્ય સૂત્ર વાપરીશ 1/લેમ્બડા. લેમ્બડા આપણી પાસે છે જ 6 × 10⁻². બોલો, 16 × 6 96 બરાબર. તો 1ને 6 વડે ભાગીએ એટલે 1.166. પછી બધા છગડા જ આવે છે ગુણ્યા 10⁻². હવે જો અહીંયા મીટર હતું તો અહીંયા થઈ જશે મીટર ઇનવર્સ. પણ આપણો જવાબ બોલો કેટલા અંકોમાં આવવો જોઈએ? 1 જ. એટલે અહીંયા શક્ય નથી. તો 1.67 × આને શું કરી નાખ્યું? રાઉન્ડ ઓફ 1 મીટર ઇનવર્સ. આન્સર 3 બરાબર. 1.67 અથવા તો ઘણી વખત આખો જવાબ એ લખી શકાય ઓર કરીને 16.7 ગુણ્યા 10 જતા રહે ને, હવે અંદર ગુણી દીધા એટલે તો મીટર ઇનવર્સ. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી દાખલા નંબર 8 જોઈશું. તો દાખલા નંબર 8નું સૂત્ર આ પ્રમાણે છે. એની રકમ લખું છું. તો રકમ આપી છે 4000 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતા 4000 પિકોમીટર તરંગ લંબાઈ, બોલો કૌંસમાં મેં લેમ્બડા લખી જ દીધું, ધરાવતા
પ્રકાશમાંથી 1 જૂલ ઉર્જાની સંજ્ઞા E લખી દીધી, બરોબર, પ્રાપ્ત થતી હોય ત્યારે આ પ્રકાશમાં હાજર ફોટોનની સંખ્યા n બરાબર કેટલા, n સંખ્યા શોધો. જો આમ કરવાથી શું થશે, તમારું બાયફર્ગેશન એકદમ ઇઝી થઈ જશે. તો જોઈએ હવે અહીં પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 4000 PM બરાબર. હવે જો મીટરમાં ફેરવવાની તો 4000 ગુણ્યા 10⁻12 મીટર. પછી પ્રકાશની ઉર્જા E બરાબર 1 જૂલ આપેલ છે અને પ્રકાશમાં ફોટોનની સંખ્યા n બરાબર કેટલા પૂછેલ છે. બોલો, હવે આપણને એકદમ ઇઝી થઈ ગયું. જોઈ લો, એકદમ ઇઝી થઈ ગયું. કેમ? ભૂલી જાઓ તો સીધું જ E છે, લેમ્બડા છે, n છે, તેથી E બરાબર NHC અપોન લેમ્બડા સૂત્ર અનુસાર. એક ફોટોનની ઉર્જા હોય તો આપણે E બરાબર HC લઈએ છીએ. જોજો, હું અહીંયા થોડું ભૂસીને થોડું ડિટેલમાં કરું તો અહીં એક ફોટોનની ઉર્જા બરાબર, અહીંયા n લખવું પડશે, ઉર્જા E બરાબર HC બાય લેમ્બડા. તેથી n ફોટોનની ઉર્જા Ne બરાબર NHC બાય લેમ્બડા. અને તેથી બોલો nને સૂત્રનું કરતા કરીએ તો બોલો Ne. હવે જો અહીંયા એક લોચો વાગશે તમારે, આ Ne છે ને એને આપણે En લખી નાખીશું, અથવા તો n મોટો કરી E નાનો કરીશું. નહીતર તમે nનું વેલ્યુ ત્યાં n ઉડાડી દેશો તો આ રીતે. તો Ne ઇન્ટુ HC બાય લેમ્બડા, સોરી મારી ભૂલ થઈ, nને સૂત્રનો કરતા કર્યો તો Ne અપોન ઇન્ટુ લેમ્બડા બાય HC. બોલો Ne આપણને કેટલી આપી છે, 1 જૂલ. બોલો લેમ્બડા કેટલી આપી છે, તો 4000 ગુણ્યા 10⁻12 મીટર, છેદમાં H તો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને C બરાબર 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. બોલો સેકન્ડ મીટર ગયા. હવે કેલ્સીથી ભાગાકાર કરીએ તો 1 ઇન્ટુ 4000 ડિવાઇડેડ બાય 6.626 ડિવાઇડેડ બાય 3 તો 201.227 ગુણ્યા 10ની, બોલો આ 34 ઉપર જાય એટલે પ્લસ થાય ને 12 ઉપર જાય તો માઇનસ થાય. તો આપણે 34 - 8 - 12 કરીએ તો +14 બરાબર 201.227. કયો છે દાખલા નંબર? તો આપણને ફોટોનની સંખ્યા મળી ગઈ. હવે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીશું તો જવાબ તમારો જોજો, આને રાઉન્ડ ઓફ કરે એટલે આ 3 થયા, એને કાઢી મૂકીશું તો એ ચાલશે. તો 2.012 ઇન્ટુ 10⁻1 ને 2 ઘાત આમ ગયા એટલે કે 10, તો અહીંયા 16 ઘાત ફોટોન થાય. આન્સર બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો એના પછી દાખલા નંબર 9 ગણી નાખીએ. તો દાખલા નંબર 9 N9. બોલો એમાં રકમ શું આપી છે? તો એમાં કહ્યું છે
એક ધાતુનું કાર્ય વિધેય. હવે જો હું લાંબી રકમો હશે તો બાયફર્ગેશન જ કરીશ. તો એક ધાતુનું કાર્ય વિધેય, હવે જોજો એની સંજ્ઞા લઈએ W0, એનું સૂત્ર મૂકી જ દેવાનું H0 બરાબર આપણને આપ્યું છે 2.13 EV બરાબર. પણ ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે અહીંયા લેતા નથી તો એને જૂલમાં ફેરવીએ તો 2.13 ગુણ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે કે 1.6 × 10⁻⁹ અને એ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને જૂલ મળી જાય. તો એ જૂલ તમારા 3.41 ગુણ્યા 10⁻⁹ જૂલ બરાબર. રકમ લાંબી છે એટલે હું અહીંયા શોર્ટકટ મારું છું, એટલે કે બાયફર્ગેશન. રકમ નથી લખતો, બાયફર્ગેશન કરું છું. આ ધાતુ ઉપર 4 ગુણ્યા 10⁻⁷ મીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોન અથડાય છે. તો અથડાતા અથવા તો આપાત બે શબ્દ કહેવાય. આપાત ફોટોનની તરંગ લંબાઈ એને લેમ્બડા કહીશું. તો લેમ્બડા બરાબર 4 ગુણ્યા 10⁻⁷ મીટર. તો ઉત્સર્જિત અથડાતા ફોટોનની ઉર્જા આટલું આપેલ છે. આથી અથડાતા કૌંસમાં આપાત ફોટોનની ઉર્જા, જેને આપાત ઉર્જા પણ કહેવાય. શું કહેવાય? આપાત ઉર્જા બરાબર કેટલા? પછી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જો 12mv². આપણે સૂત્ર મૂકી જ દેવાનું કેટલા. અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર કેટલા? ચલો હવે ગણવાની શરૂઆત કરીએ. તો આપાત ઉર્જા બોલો E બરાબર hc/λ મૂકી દઈએ. લેમ્બડા આપેલી છે, hc/λ મૂકી દેવાનું બરાબર. તો 6.626 × 10⁻⁻34 જૂલ × સેકન્ડ, 3 × 10⁸ મીટર પર સેકન્ડ, છેદમાં લેમ્બડા આપી છે 4 × 10⁻⁷ મીટર. મીટર સેકન્ડ ગયા તો ભાગાકાર કરીશું આપણે. તો જવાબ 6.626 × 3 / 4 તો 4.96. હવે જો પાછળ 95 છે એટલે હું અહીંયા પહેલેથી જ શોર્ટકટ મારી દઉં 97. કેમ? તો જોજો 9695. આપણે અહીંયા રકમમાં 3 અંક આપ્યા છે, બીજી તો કોઈ રકમ આ છે એમાં 1 ગણાય. તો મહત્તમ અંક લઈને ચાલવાનું. તો મહત્તમ આને બાયફર્ગેટ કરાય એટલે 9 નો 9 રહ્યો, પણ 9 ગયો એટલે 7 થઈ ગયો. ગુણ્યા 10ની બોલો નીચે 7 માઇનસ છે, ઉપર જાય તો પ્લસ એટલે 8 ને 7 15 માઇનસ 34 બરાબર -19 બરાબર -19 જૂલ. આને હું આન્સર 1 કહીશ. ચલો એના પછી આપાત ઉર્જા આવી ગઈ. હવે શોધવાની રહી ગતિ ઉર્જા. તો ઉત્સર્જિત ફોટોનની ગતિ ઉર્જા બોલો કેવી રીતે શોધીશું? તો આપણી પાસે કાર્ય વિધેય છે. તો જો અહીંયા ધ્યાન રાખજો, ધાતુનું કાર્ય વિધેય W0 બરાબર આપાત ઉર્જા E માઇનસ ગતિ ઉર્જા 12mv². અને હવે આપણે શોધવી છે ગતિ ઉર્જા. તેથી ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર બોલો શું કરીશું? આપાત ઉર્જા છે, કાર્ય વિધેય છે, તો આને આ બાજુ લાવે એટલે પ્લસ થઈ ગયું, આને પેલી બાજુ. તો આપાત ઉર્જા માઇનસ W0 એટલે આપણે હવે સૂત્ર જ લખીએ E માઇનસ W0. ચલો E કેટલો છે આપણી પાસે? તો 4.97. હવે જો બંનેની ઘાત તો છે 10⁻⁹ 19 કોમન છે, તો એને કોમન કાઢી નાખીએ તો 3.41 ગુણ્યા 10⁻⁹ જૂલ
બરાબર બોલો 4.97 તો 4.97 -3.41 બરાબર 1.56 ગુણ્યા 10⁻⁹ જૂલ. આન્સર 2. હવે જો આપણે વેગ શોધવો છે તો હવે ગતિ ઉર્જા બરાબર હાફ mv² ઇમ્પ્લાઇઝ બોલો v² બરાબર તો v²ને સૂત્રનો કરતા કરીએ તો બગડો આમ જાય તો 2 ગુણ્યા ગતિ ઉર્જા ભાગ્યા દળ. ચલો આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ તો ગતિ ઉર્જા આપણી પાસે આવી ગઈ છે 1.56 ગુણ્યા 10⁻⁹ જૂલ છેદમાં બોલો ભાગ્યા દળ ઇલેક્ટ્રોનનું દળ 9.109 ઇન્ટુ 10⁻31 kg. બોલો આ ભાગાકાર કરીએ તો 2 ગુણ્યા 1.56 ભાગ્યા 9.109 એટલે જવાબ તમારો 0.3425 ગુણ્યા હવે જોજો આ 31 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય તો 31 - 19 બરાબર 12 થઈ. પરંતુ આ તો શું મળ્યો v² અને v²નું એકમ થશે મીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર અને તેથી બોલો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ બરાબર v બરાબર √v² બરાબર √0.3425 ગુણ્યા 10⁻12 મીટર પર સેકન્ડ હોલ સ્ક્વેર. તો 0.3425નું વર્ગમૂળ શોધીએ તો એ આવે છે 0.5852 ગુણ્યા 10 બોલો 12 છે એટલે 6 થઈ ગઈ અને મીટર પર સેકન્ડ. હવે આપણે જે વેલ્યુ આપી છે મેક્સિમમ 3 વાળી છે તો આપણે આને પહેલાં તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી દઈએ તો 5.852 ઇન્ટુ 10⁻² બોલો 1 આ બાજુ ગુણીએ એટલે 5 મીટર પર સેકન્ડ. આન્સર 3 વાળી છે એટલે પાછળ બગડો નહીં લખો તો ચાલશે. આન્સર આટલો જ લખવો પડે જી નીટ પ્રમાણે. બોર્ડમાં બધું ચાલશે તો 5.84 કે 85 જે આવતું હોય. ચલો એના પછી દાખલા નંબર 10. તો દાખલા નંબર 10માં જોઈએ N10 રકમ આપી છે સોડિયમ ધાતુના પરમાણુનું આયનીકરણ કરવા માટે. સોડિયમ ધાતુના પરમાણુનું આયનીકરણ કરવા માટે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું કિરણ પૂરતું છે. તો પૂરતું હોય તો એને ધાતુની આયનીકરણ એન્થાલ્પી બરાબર ખાલી જગ્યા કિલો જૂલ પર મોલ, અહીંયા કિલો જૂલ પર મોલ એકમમાં શોધવાની છે. બરાબર. ચલો જો અહીંયા આ રકમનું અર્થઘટન કરીએ તો આ રકમ મસ્ત કહે છે સોડિયમ ધાતુનું આયનીકરણ કરવા માટે આટલી તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ પૂરતું છે. એનો મતલબ કે એ વિકિરણની ઉર્જા એ જ. તો અહીંયા આખું વાક્ય લખીશ એને ધાતુનું પરમાણુનું
આયનીકરણ કરવા 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું કિરણ પૂરતું છે, જે દર્શાવે છે કે એને ધાતુની આયનીકરણ એન્થાલ્પી આ કિરણની ઉર્જા જેટલી હશે, ઉર્જા જેટલી છે અથવા હશે, તેથી બોલો હવે લખીએ એને ધાતુની આયનીકરણ એન્થાલ્પી બરાબર પ્રકાશના કિરણની ઉર્જા બરાબર E બરાબર hc/λ પતી ગયું. અને તેથી E બરાબર 6.626 into 10⁻34 joule into second, C3 into 10⁸ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય બોલો લેમડા આપણને આપી છે 242 into 10⁻19 મીટર. બોલો મીટર મીટર સેકન્ડ સેકન્ડ ગયા તો કેલ્સી ચલાવીએ. બોલો કેલ્સીમાં 6.626 ગુણ્યા 3 ભાગ્યા 242 એટલે 0.08214 ગુણ્યા 10ની ઘાત આપણે તો 9 ઉપર ગઈ એટલે 17 તો 17 - 34 - 17 ઘાત જૂલ થઈ. ચલો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીએ તો 8.214 into 10⁻19 જૂલ આન્સર. જોજો હવે જી નીટ માટે આ આન્સર જોઈએ તો કેટલો લખાય, તો જી નીટ માટે આ આન્સર 8.21 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ જ લખાય. બરોબર. આ જેએન માટે કેમ તો આપણને જે આપી છે એમાં 3 જ અર્થસૂચક અંકો છે એટલે અહીંયા 3 જ થવા જોઈએ. બરોબર. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ દાખલા નંબર 10 સુધી. બીજું નેક્સ્ટ લેક્ચરમાં બહુ લાંબુ લેક્ચર થાય તો ભણવાની મજા ના આવે.